આપ સોમનાથ દાદાના ધામમાં પણ છો, શું છે આ વખતે ખાસ? ગૌરવ. જનક, શિવરાત્રી પર્વની આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને ખાસ કરીને G24 કલાકની ટીમ અત્યારે સોમનાથ દાદાના સાનિધ્યની અંદર પહોંચી છે અને સોમનાથ મહાદેવનું જે મંદિર છે કે ત્યાં લાખોની સંખ્યામાં આજે શ્રદ્ધાળુઓ છે તે દર્શન છે તે કરી રહ્યા છે. મહાશિવરાત્રીનો મહાપર્વ છે અને મહાપર્વ પર દેશભરમાંથી લોકો છે તે ઉમટી પડ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં જે સવારથી જ દર્શન માટે લોકો છે તે આવી રહ્યા છે. જે રીતના સવારથી જ 4 પ્રહર એટલે કે 42 કલાક સુધી સતત આ જે સોમનાથ મહાદેવનું જે મંદિર છે તે ખુલ્લું છે તે રાખવામાં આવશે. દર્શનાર્થીઓ પણ લાખોની સંખ્યાની અંદર દર્શનાર્થીઓ છે તે દર્શન માટે આવી રહ્યા છે. દેશભરમાંથી લોકો આવી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. આપ કહાં से दर्शन के लिए आए? हम ओडिशा से आए हैं. कैसा लगा आज? बहुत सुंदर, बहुत बढ़िया व्यवस्था किया है. यहाँ का एडमिनिस्ट्रेशन ने बढ़िया किया है, बहुत बढ़िया. कैसी अनुभूति रही? सोमनाथ बहुत सुंदर है, बहुत सुंदर. ચોક્કસ જ દર્શનાર્થીઓ છે તે દર્શન કરીને અત્યારે આવી રહ્યા છે. આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ક્યાંથી આપ આવી રહ્યા છો ને શું દર્શન કરીને કેવી અનુભૂતિ? અનુભૂતિ બહુ સરસ. સોમનાથ દાદાના દર્શન કર્યા. શિવરાત્રીનો પર્વ ઉત્સવ અને બધા પબ્લિકમાં આનંદ જોવા મળી રહ્યો છે. બાકી ભાઈ તમને કહે છે. શું કહેશો, આજ દર્શન કર્યા છે, કેવું લાગ્યું છે, શું પ્રાર્થના કરી છે દાદા? વ્યવસ્થા બધી સારી જ છે, કાંઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. બરોબર. દર્શન કરીને શું પ્રાર્થના કરી? એ જ તે બધાની મનોકામના પૂરી થાય. ચોક્કસ જ દર્શનાર્થીઓ દર્શન કરવા માટે થઈને ઉમટી પડ્યા છે અને ખાસ કરીને આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે સોમનાથ દાદાનું જે મંદિર આવેલું છે આ મંદિરની અંદર જય સોમનાથના નાદ છે તે ગુંજી રહ્યા છે. 4 પ્રહરની પૂજા છે તે આજે થતી હોય છે. સવારે 4 વાગ્યે મંદિર છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને ત્યાર પછી 7 વાગ્યે પૂજા અર્ચન છે તે કરવામાં આવી હતી. સતત જે રીતના લોકો છે તે આજે સવારથી જ દર્શન માટે આવી રહ્યા છે. અન્ય કેટલાક દર્શનાર્થીઓ પણ આપણી સાથે. શું કહેશો, ક્યાંથી આવ્યા છો દર્શન માટે? કેવી અનુભૂતિ થઈ? વેરાવળથી જ આવ્યા. બરાબર. કેવી અનુભૂતિ? બહુ મસ્ત. ચોક્કસ જ દર્શન માટે જે રીતના લોકો છે તે ઉમટી રહ્યા છે. આજે ભગવાન શિવને શિવરાત્રી હોવાને કારણે ભાંગ છે તે સૌથી પ્રિય રહેતી હોય છે અને ભાંગ સાથે સાથે જલાભિષેક અને જે બીલીપત્રના પાન છે તે ચડાવવામાં આવતા હોય છે અને પૂજન અર્ચન છે તે કરવામાં આવતું હોય છે. જી જનાબ. જીવ ન જાણે કશું બસ ઝંખે શિવ, જીવ ન જાણે કશું બસ ઝંખે શિવ. અને એટલા જ માટે શિવને પૂજવા હોય, શિવને જાણવા હોય તો જુનાગઢ પહોંચવું પડે. ઉદયરંજન અમારી સાથે જોડાઈ